નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શરૂઆત કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. ગુજરાત સમાચાર. એઆઈથી ઉત્પાદનને વેગ મળશે, પરંતુ આર્થિક અસમાનતા વધશે. IMFએ જણાવ્યું છે કે એઆઈથી દુનિયામાં 40% નોકરીઓ ઉપર જોખમ વધ્યું છે. તો અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ કરવામાં આવશે. કર્ણાટકના શિલ્પકારની રામની બાળ સ્વરૂપ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તો 22મી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ 40 મિનિટ ચાલશે. નેપાળના જાનકી મંદિરમાં 1.25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તો અયોધ્યાથી જનકપુર 3000 ઉપહાર મોકલવામાં આવશે. મુંબઈ એરપોર્ટના રનવેની બાજુમાં જ પ્રવાસીઓને ભોજન કરાવતા વિવાદ જોવા મળ્યો છે. ફ્લાઇટના વિલંબ બાદ પેસેન્જરની સાથે બબાલ પછી ઇન્ડિગોનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના માંડવી સ્થિત બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચમાં ભીષણ આગ. એસી કમ્પ્યુટર્સ, ફર્નિચર અને મહત્વનો રેકોર્ડ ખાકતો અફરાતફરી મચી હતી, જેને લઈને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 80 વર્ષના શૈક્ષણિક વારસાને પ્રદર્શિત કરતી વર્ચ્યુઅલ ટૂરને કોપીરાઇટ મળ્યા. સયાજીરાવથી અત્યાર સુધીના વડોદરાના 80 વર્ષના શૈક્ષણિક જે વારસો છે તેમને પ્રદર્શિત કરતી વર્ચ્યુઅલ ટૂરને કોપીરાઇટ આપવામાં આવ્યું છે. તો રતનપુર તેમજ આલમગીર પાસે દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડવામાં આવી છે. શી ટીમની પોલીસ વાનમાં દારૂની પાર્ટી કરતા જમાદાર સહિત 3 પકડાયા છે. લાખોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે, ત્યારે શી ટીમની પોલીસ વાનમાં દારૂની પાર્ટી કરતા જમાદાર સહિત 3ને પકડી પાડવામાં આવ્યા છે. ખંડેરાવ માર્કેટ. વડોદરાના ખંડેરાવ માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયેલા મહિલા ડોક્ટરના મોબાઈલની ચોરી થઈ છે. તો કોર્પોરેશન કોન્ટ્રાક્ટરના ગીરવે મુકાઈ ગયું. સિક્યુરિટી ઇજારદારની મનમાની. 2 દિવસ બગીચા બંધ રાખવામાં આવ્યા. વડોદરામાં 17મીએ સાંજે પોલો ગ્રાઉન્ડ પર રાવણ દહન કરવામાં આવશે. રાવણનું 51 ફૂટ ઊંચું પૂતળું બનાવવાનું કામગીરી ચાલુ કરવામાં આવી છે. પૂતળામાં ફટાકડા ભરવામાં આવશે. તો રૂમાં 3 મહિનામાં 116 લાખ ઘાસની નવી આવક જોવા મળી છે. આ વર્ષે દેશમાંથી રૂની નિકાસ ઘટશે, જોકે સામે આયાત વધવાની શક્યતાઓ છે. રાતા સમુદ્રના તણાવના કારણે જાન્યુઆરીમાં પેટ્રોલિયમની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો. તો ઘઉંના વિપુલ ઉત્પાદનની શક્યતાના પગલે આયાતની યોજના નહીં હોવાની સ્પષ્ટતા થઈ છે. આઈટી શેરોમાં ફંડોનું સતત બીજા દિવસે તોફાન. બેન્કિંગ અને હેલ્થકેર શેરોમાં તેજી જોવા મળી. તો પ્રથમ વખત સેન્સેક્સ 73,000 અને નિફ્ટી 22,000ને પાર જોવા મળ્યું. 2023માં વૈશ્વિક ફંડોનું રોકાણ મેળવવામાં યુએસ બાદ ભારત બીજા ક્રમે જોવા મળ્યું છે. રૂપિયામાં ટોચની 4 કંપનીનું માર્કેટ કેપ 1,76,940 કરોડ વધ્યું. તો આઈટી કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનના 2 દિવસમાં $22 અબજનો જંગી વધારો થયો છે. કેસર કેરી પછી ગુજરાતના બીજા ફળ કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો. કચ્છ એકમાત્ર એવો પ્રદેશ છે કે જ્યાં દેશની 85% ખારેક થાય છે, અને કચ્છની ખારેક વિશ્વની અનોખી ખારેક છે. તો નેશનલ હાઈવે ઉપર નિયમિત પ્રવાસ કરનારાઓ જાણી લે કે KYC વિનાના ફાસ્ટેગને 31મી જાન્યુઆરી પછી નિષ્ક્રિય કરી દેવામાં આવશે. સ્પોર્ટ્સમાં જોઈએ તો ભારતે અફઘાનિસ્તાનને બીજી મેચમાં હરાવી અને ઘર આંગણે સળંગ 6ઠી T20 શ્રેણી જીતી છે. બીજી ઇનિંગમાં સિદ્ધાર્થ દેસાઈની 7 અને રિંકેશ વાઘેલાની 3 વિકેટ. રણજી ટ્રોફીમાં ગુજરાતે કર્ણાટકની સામે 6 રનથી રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે આજે ઇટલીની સામે મોટા અંતરથી જીતવું જરૂરી બન્યું છે. ઓલિમ્પિક ક્વોલિફાયર આજે ભારતની મહિલા હોકી ટીમની ઇટાલી સામે મુકાબલો જોવા મળશે. બોલિવૂડમાં જોઈએ તો ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સમાં બાર્બી હેમરનો દબદબો જોવા મળ્યો. છુપા સંગાતથી વિગતો બહાર આવી ગઈ છે. તો રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા સાથે વિયેતનામ ફરવા ગઈ હતી. એનિમલની સફળતા પછી ફી ડબલ થઈ. રણવીરે પોતાની ફી 30થી વધારી અને 65 કરોડ કરી દીધી છે. ઓક્સફાર્મ એનાલિસિસમાં અસામાન્ય વિરોધાભાસ જથ્થો થયો છે. વિશ્વના 5 સૌથી વધુ શ્રીમંતોની સંપત્તિ બમણી થઈ, તો ગરીબો વધુ ગરીબ બન્યા છે. ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસની ન્યાય યાત્રા. બિહારમાં ભાજપને નુકસાન માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો. વડોદરાના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી બાઇક સવાર 21 વર્ષના યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન વિવિધ ઘટનાઓ ઘટી છે. ચાઇનીઝ દોરીના લીધે લોકોના જીવ પણ ગયા છે, કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા છે. તો પક્ષીઓમાં પણ તેમને પણ ઇજાગ્રસ્ત બન્યા છે. પતંગની દોરીથી કપાતા, ધાબેથી પટકાતા 5થી વધુના મોત નીપજ્યા છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના 12 સ્ટેશનની થીમ નક્કી કરવામાં આવી. શહેરની ખાસિયત જ સ્ટેશનની થીમ રાખવામાં આવી છે. અમદાવાદમાં રીચ કલ્ચર, સાબરમતીમાં ચરખો, સુરતમાં હીરા, તો વડોદરામાં વડ અને બિલીમોરામાં કેરી, તો મુંબઈમાં દરિયાની લહેરોની થીમ પર જોવા મળશે. સેન્સેક્સ 73,000, નિફ્ટી 22,000, તો માર્કેટ કેપ $4.5 ટ્રિલિયન પાર જોવા મળ્યું. બજેટની આશાઓ, આઈટી શેરોમાં ખરીદીની અસર. સેન્સેક્સ પહેલીવાર 73,000 પાર પહોંચ્યું છે. ઇન્ડિયન સ્ટ્રીટ લીગમાં પોતાની ટીમ પણ બનાવી, તો અમિતાભે અયોધ્યામાં 14.5 કરોડનો 10,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે. વડોદરામાં ઉત્તરાયણના દિવસે ભર બપોરે શોર્ટ સર્કિટની ઘટના બની છે. માંડવી બેંક ઓફ બરોડામાં આગ, તો 10,000 લોકર અને રોકડા 8 લાખ બચાવી લેવામાં આવ્યા છે. સિઝનમાં પહેલી વખત શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી નોંધાયો છે, તો શહેરમાં 2 દિવસમાં ઠંડીનો પારો 5.4 ડિગ્રી ગગડતા જ વાતાવરણ ઠંડુગાર થયું છે. મોસમ ચક્ર બદલાયું, તો વસંતના આગમનમાં વિલંબ થશે. 6 મહિના સુધી ગરમી રહેશે. વિશ્વના 5 સુપર રિચની સંપત્તિ બમણી થઈ, જ્યારે 500 કરોડ લોકો વધુને વધુ ગરીબ થયા છે. ઉત્તરાયણના પર્વે રાજકીય કદ અને મતભેદોને બાજુ પર મૂકવામાં આવ્યા. લોકસભા ચૂંટણી માટે પ્રબળ દાવેદાર સાંસદે શહેર પ્રમુખને ચીકી ખવડાવી. સફેદ રણમાં ઉત્તરાયણ ઉજવવા આવેલા પ્રવાસીઓની સાથે સ્થાનિકોની ઉઘાડી લૂંટ જોવા મળી. રેતીમાં ફસાયેલા વાહનો કાઢવા માટે 10,000 થી 25,000 પડાવવામાં આવ્યા. અંજારમાં બુઢારમોરા નજીક કેમો સ્ટીલ કંપનીમાં હૃદયદ્રાવક ઘટના ઘટી છે. ભઠ્ઠીમાંથી ઉભરાયેલું ઉકળતું સ્ટીલ શ્રમિકો ઉપર પડતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 7 કામદાર દાઝી ગયા છે. 2 દિવસના આકાશી યુદ્ધને વડોદરાએ માણ્યું. દિવસભર પતંગોના પેચ લડાવ્યા, તો સાંજ પડતા જ આતશબાજી શરૂ કરી. ફ્રાન્સમાં ફ્લાઇટ અટકાવતા એજન્ટોએ પેસેન્જરોના ફોનમાંથી ટિકિટ, હોટેલની માહિતી ડિલીટ કરાવી દીધી. સીઆઈડીની પૂછપરછમાં ઘટસ્ફોટ જોવા મળ્યો છે. કેટલાક પેસેન્જરો પાસેથી મળેલી માહિતીના આધારે વધુ એજન્ટોની તપાસ શરૂ કરવામાં આવી છે. શેર માર્કેટની તેજીમાં આઈટી ટેકનોલોજી સેક્ટરે આગેવાની લીધી. ત્રિમાસિક મજબૂત પરિણામ, રૂપિયામાં રિકવરીની અસર. તો સેન્સેક્સ 5 દિવસમાં 1973 વધી અને 73,000ની સપાટી ક્રોસ કરી ચૂકી છે. અગાઉ પણ ડિસેમ્બરમાં હોલસેલ ફુગાવો 9 મહિનાની ઊંચી સપાટી, તો 0.73%. અગાઉ માર્ચ 2023માં WPI ફુગાવો 1.41% સાથે સર્વોચ્ચ સ્તરે હતો. રેલવે સ્ટેશનમાં ગુનેગારી બાબતો ઉપર નિયંત્રણ રાખવા અદ્યતન સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન ચેમ્પિયન માર્કેટા એન્ડી મરેને ઓસાકા બહાર, તો બીજા દિવસે એક સાથે 3 મોટા અપસેટ. રણજી ટ્રોફી ગ્રુપ સીની મેચમાં ગુજરાતની 6 રને રોમાંચક જીત. કર્ણાટકનો નાટકીય અંદાજમાં ધબડકો, તો 110 રન પણ ના કરી શકી સિદ્ધાર્થ દેસાઈની 7 વિકેટ. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાનો ભક્તિ પથ નિખર્યો છે. યુદ્ધના 100 દિવસ સંઘર્ષમાં 24,000થી વધુ પેલેસ્ટિયનના મોત નીપજ્યા છે. ભૂખે મરતા 22 લાખ ગાઝાવાસીઓ માટે વિમાનથી ભોજન પહોંચાડવાની તૈયારીઓ જોવા મળી. તો ચીનમાં ઈવીની અંદર જ એક ફ્લાઇંગ કાર પણ છે. સડક હોય તો ચલાવી લો, રસ્તો ન મળે તો હવામાં પણ ઉડાડી લો, તેવું જણાવ્યું છે. મદુરાઈમાં લોકપ્રિય જલ્લીકટ્ટુ સ્પર્ધા શરૂ, તો 1,000થી વધુ આખલા મેદાને ભારે રોમાંચ જોવા મળ્યો. ઉત્તરાયણની સાંજે યુવક પોતાના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો. વડોદરામાં અને પરિવાર 4 રસ્તા પાસે પતંગની દોરીથી ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે 38 જણાને ઈજાઓ પહોંચી છે. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. એઆઈ વિશ્વભરમાં 40% નોકરીઓ ખાઈ જશે. IMF દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. અસરગ્રસ્ત નોકરીઓમાંથી માત્ર અડધી પર નકારાત્મક અસર થશે, તો બાકીનાને વાસ્તવમાં એઆઈના કારણે ઉત્પાદકતા વધવાથી ફાયદો થઈ શકે છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધી અને 0.73% થયો છે. શેર બજારમાં સતત 5મા દિવસે તેજીની સાથે સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર જોવા મળ્યું. દાહોદ શહેરના ચૂંટાયેલા કાઉન્સિલરે પૈકીના મોટાભાગના કાઉન્સિલરો સ્વચ્છતામાં નપાસ. દૂધીમતીની ગંદકીથી દાહોદ સ્વચ્છતામાં પાછળ ધકેલાયું છે. દેશી સુપરહીરો ફિલ્મ હનુમાન તમામ વર્ગના દર્શકોને જોવી ગમશે. તો બરફના ઠંડા પાણીમાં સ્નાનથી સહનશીલતાની અનોખી કસોટી જોવા મળી.
વિશ્વ સંસ્કૃતિઓ અને પરંપરાથી ભરેલું છે, જે આપણને આકર્ષિત કરે છે. તેમાંની કેટલીક આપણને અર્થપૂર્ણ બનાવે છે તો કેટલીક પરંપરાઓ આપણને વિચિત્ર પણ લાગી શકે છે. બરફના ઠંડા પાણીમાં સ્નાનથી સહનશીલતાની અનોખી કસોટી જોવા મળી. ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક શસ્ત્રોવાળી મધ્યમ દૂરીની મિસાઇલનું પરીક્ષણ કર્યું. શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી, રોકાણકારોની 2 દિવસમાં 6 લાખ કરોડની સંપત્તિ વધી. રામ મંદિરનો ઉદ્ઘાટન સમારંભ સરકાર દ્વારા હાઈજેક કરવામાં આવ્યો છે. તો આણંદ અને ખેડાના પતંગ રસિયાઓની અયોધ્યાની થીમ પર ઉત્તરાયણની ઉજવણી જોવા મળી. પંચમહાલ દાહોદ જિલ્લામાં ઉલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી, પતંગ રસિયાઓ ઊંધિયું, જલેબી અને ફાફડા ખાઈને મોજ માણી. તો શહેરાનગરમાં ફરસાણની દુકાનો પર ઊંધિયું, જલેબી અને ફાફડાનું ધૂમ વેચાણ જોવા મળ્યું. ગળતેશ્વર તાલુકાના અંધાળી ગામમાં માનવતાવાદીનું પગલું. અંધાળીને ગૌવંશ હત્યા મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે. તો નેસ મહી કેનાલમાં માતાએ 2 સંતાનોની સાથે ઝંપલાવ્યું. તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવી તો 3 પૈકી 1 બાળકીનો બચાવ કરવામાં આવ્યો છે. રાજધાની ગાંધીનગરમાં હાડ થીજાવતી ઠંડી, તાપમાન 8 ડિગ્રીએ પહોંચ્યું. બીઓબીની મેઇન બ્રાન્ચમાં લાગેલી આગ બેકાબૂ બનતા ફાયરે મેજર કોલ જાહેર કર્યો. વડોદરા શહેરમાં 2 દિવસમાં બીઓબીની મેઇન બ્રાન્ચ સહિત આગના 6 બનાવો બન્યા છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. ઠંડી में भी गर्मी का एहसास. શેર બજારમાં કારોબાર શરૂ થયો અને તે સમયે લગભગ 2160 શેરમાં ભારે વધારો નોંધાયો. શેર બજારમાં સર્વોચ્ચ ટોચે રોકાણકારો ગેલમાં જોવા મળ્યા. આજથી અયોધ્યામાં ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવશે. સદીઓ બાદ ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો પણ આ મહોત્સવ માટે ઉત્સાહિત જોવા મળ્યા. અમેરિકામાં ભારે બરફવર્ષા, 2000 ફ્લાઇટ રદ કરવામાં આવી તો ઘણા શહેરોમાં વીજળી પણ ગુલ થઈ છે. શિંદે જૂથને વાસ્તવિક શિવસેના જાહેર કરવાના વિધાનસભા સ્પીકરના આદેશની સામે શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમના દ્વારે પહોંચ્યું. 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ રહ્યો છે ને ત્યારે ઓનલાઈન ઠગો સક્રિય બન્યા છે. અનેક રામ ભક્તો છેતરાયા. જોજો ઘરે બેઠા પ્રસાદી, વીઆઈપી પાસ અને દાનના નામે છેતરાશો નહીં, જણાવવામાં આવ્યું છે. ઉત્સવપ્રિય શહેરીજનોએ 17,000 કિલો ઊંધિયું ને 13,000 કિલો જલેબી છાપટી છે. ઉત્તરાયણના તહેવારમાં સંસ્કારી શહેરીજનોએ ખાવાના શોખીન હોવાનું પણ પુરવાર કર્યું. તો પાવડરની થેલીની આડમાં ટ્રકમાં લવાતો 18.24 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. ઉત્તરાયણ પર્વ શહેર અને જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલનો કારસો પણ નિષ્ફળ થયો છે. કોર્પોરેશનની 4 વોર્ડ ઓફિસર સહિત 68 જગ્યા માટે પરીક્ષા યોજાશે. તો પતંગની કાતિલ દોરીએ મહિલાનો ભોગ લીધો, 28 લોકો ઘાયલ થયા છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઇમરજન્સી કોલમાં વધારો, અકસ્માતના 119 જેટલા કેસ નોંધાયા છે. તો ઉમરા તિલક સર્કલ નજીક મોપેડની વચ્ચે દોરી આવતા દંપતી પટકાયું અને પત્નીનું મોત નીપજ્યું છે. કુકરી ગેંગના રોનક પરી, જિગ્નેશ કુંડલા અને રજની ગોથાણી ઝડપાયા. બેન્કર યુવકે આપઘાત માટે મજબૂત કરનાર ટપોરીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડથી 2 યુવકના મોત નીપજ્યા છે. રાજ્યમાં દારૂબંધીની બુમરાળ વચ્ચે બરવાળા અને નડિયાદ બાદ વધુ એક લઠ્ઠાકાંડથી પોલીસ તંત્રની કાર્યવાહીની સામે અનેક સવાલો સર્જાયા છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાનની સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું. ગુજરાતમાં કડકડતી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. કચ્છના અંજારમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા આગ લાગી હતી, જેમાં 7 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સ્ટીલ કંપનીમાં આગમાં ગંભીર રીતથી દાઝેલા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. રમતગમતમાં જોઈએ તો આજથી શરૂ થનાર ઇન્ડિયા ઓપનમાં ચમકવા ભારતીય ખેલાડીઓ ઉતરશે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની આ મહત્વની ટુર્નામેન્ટ ગયા વર્ષે સુપર 750 કેટેગરીમાં યોજાઈ હતી. તો ભારતે બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને એકતરફી હરાવ્યું. યશસ્વી અને દુબેના તોફાનથી ભારતનો વિજય થયો છે. કોમોડિટી વાયદાઓમાં 1,10,879 કરોડ તો ઓપ્શનમાં 7,41,406 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું. બોલિવૂડમાં વાત કરીએ તો 25 જાન્યુઆરીના ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. દીપિકા પાદુકોણ અને હૃતિક રોશનની ફિલ્મ ફાઇટરનું ટ્રેલર રિલીઝ થયું છે. ભાજપનું મિશન 2024 પશ્ચિમ યુપીથી શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી છે. 25 જાન્યુઆરી મતદાતા દિવસે અલીગઢથી પીએમ મોદી ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.
ઉત્તરાયણે ગળું કપાતા 2 લોકોના મોત નીપજ્યા છે તો 40થી વધુને ટાંકા આવ્યા છે. ઓપન સ્પોટ નાબૂદ કરવા કન્ટેનરો હટાવ્યા પણ કચરાના ઢગલા યથાવત જોવા મળ્યા છે. સ્વચ્છતાના મામલે ગંદુ વડોદરા જવાબદાર કોણ? સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા 14થી 33મા ક્રમાંકે કેમ ધકેલાયું તે હાલ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની હેડલાઇન્સ. માર્કેટમાં મંડે મેજિક, આઈટી અને બેંક શેરોમાં ફૂલ ગુલાબી તેજીની સાથે માર્કેટમાં ચોગરદમ લેવાલીનો માહોલ. તો સેન્સેક્સ 73,000ને પાર ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 759 પોઈન્ટનો અને નિફ્ટીમાં 202 પોઈન્ટનો ઉછાળો. તો રોકાણકારોની સંપત્તિમાં 2.70 લાખ કરોડનો વધારો નોંધાયો છે. લખનૌના એશબાગ કબ્રસ્તાનમાં સુપુર્દ એક ખાક. સુપ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તો કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ ઉપર મોટી અસર પડી શકે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકવા કેનેડાની તૈયારી જોવા મળી છે. 4 દરવાજા વિસ્તાર ઉમળકો વર્તાયો. સોસાયટીઓમાં સુનકાર. તો પતંગોત્સવમાં ફટાકડાના ધૂમ ધડાકા, આકાશી આતશબાજીની સાથે સંપન્ન જોવા મળી. ઝીરો વિઝિબિલિટી સર્જાતા ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. 2 દિવસમાં દિલ્હી વડોદરાની 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. તો ઠંડીમાં પેસેન્જરો ઠૂંઠવાયા. પીસીઆર વેનમાં દારૂની મહેફિલ મારતા પોલીસ સહિત 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. રાહદારીએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેમાં 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. (2022માં 10 વાર, 2023માં 29 વખત 52 સપ્તાહની નવી ઊંચાઈએ, જ્યારે 2024ના પહેલા 15 દિવસમાં જ શેર બજારે 2 વાર ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી છે. તો જાન્યુઆરીમાં ભારતના રોકાણ અંગે એફપીઆઈની વેઇટ એન્ડ વોચની નીતિ. ડિસેમ્બરમાં 66,134 કરોડના રોકાણની સામે જાન્યુઆરીના 2 સપ્તાહમાં માત્ર 3,900 કરોડનું રોકાણ જોવા મળ્યું. પંચમહાલ દાહોદમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. કથોલિયામાં થાંભલેથી પતંગ કાઢવા જતા બાળકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. તો બિઝનેસ વિઝિટર્સને સરળતાથી વિઝા આપવા યુએસ સમક્ષ ભારતીયની માંગ કરવામાં આવી છે. ભારતના વાણિજ્ય પ્રધાન અને યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેની બેઠકમાં બિઝનેસ વિઝિટર્સને સરળતાથી વિઝા આપવા માટે યુએસ સમક્ષ ભારતની માંગ કરવામાં આવી છે. લિવિનમાં રહેતી દીકરીને પ્રેમી સાથે પરિવારે જ કારમાં ઉઠાવી લીધી. વડસરથી દંપતીના કારમાં અપહરણના મેસેજથી પોલીસ હાઈ એલર્ટ થઈ છે. હોમ ગ્રાઉન્ડમાં ભારતે સતત 6ઠ્ઠી T20 શ્રેણી જીતી 15 સિરીઝથી અજય છે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સાડી, દુપટ્ટા, ઝંડા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ડિમાન્ડમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. શ્રી રામની કૃપા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ગુજરાતમાંથી અંદાજે 5,000 કરોડનો વેપાર થશે. નોકરીની લાલચે પેસેન્જરોને નાણાં લઈ અને ગેરકાયદેસર અમેરિકા મોકલી રઝળતી મૂકી દેતા એજન્ટોએ મુંબઈ એરપોર્ટ પર જ ટિકિટો, હોટેલ બુકિંગના પુરાવા વોટ્સએપમાંથી ડિલીટ કરાવ્યા. પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારી. ઈંડા 400ના ડઝન, તો ડુંગળી 250ની કિલો ભાવ જોવા મળ્યા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કદાચ સત્તા ગુમાવી દેશે તેવું લાગી રહ્યું છે. બીએસએફની ઊંટ સવાર ટુકડી દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું. ઉત્તર ભારતમાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસ. તાપમાન 3 ડિગ્રી કરતાં પણ વધુ ઘટ્યું. તો સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ. દિલ્હી સહિત 5 રાજ્યોમાં કાતિલ ઠંડી. તો વન વિભાગે 58 રેસ્ક્યુ કેન્દ્રો બનાવ્યા હતા. વડોદરામાં શહેર જિલ્લામાં પતંગ દોરીથી 45 પક્ષીઓના મોત થયા છે, જ્યારે 458 ઘાયલ થયા છે. આગની તીવ્રતા જોઈ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. વડોદરામાં બેંક ઓફ બરોડાની માંડવી બ્રાન્ચમાં આગ, રેકોર્ડ અને ફર્નિચર બળીને ખાખ થયા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.